આજે તો આપણી ઘરે મહેમાન આવવાના હતા ને ભેગા ભેગા બીજા બે મહેમાન પણ આવી ગયા આપણી ઘરે। તો રામ રામ ને સીતારામ બધાને સવારમાં કમ્પ્લીટ થઈ ગયા મસ્તના બાબલા જેવા હો। અને ભદિયાભાઈ સવારમાં ગ્લાસથી રમે ને પછી આવી ગયા ગામના ગેટે ને પછી નીકળી ગયા ભાઈબંધ ભેગા મોરબી જવા માટે। રસ્તામાં ઘેટા બકરા ભેગા થઈ ગયા। બગથરાથી કોણ કોણ આપણા વિડીયા જોવે એ કમેન્ટ કરી દેજો। અને પહોંચી ગયા આપણે ઓફિસે। આજે તો કામ ચાલુ કર્યા ભેગી એરાના ઢગલા થઈ ગયા। પછી બપોરે આપણા રવિભાઈ જો પસ્તી લેવા આવ્યા હતા અને વાતું કરવા માંડ્યા। પછી ફટાફટ આપણું કામ કરી લીધું ને 3 વાગે આપણે નીકળી ગયા કુમાર ભેગા ઘર બાજુ, કેમ કે આજે મહેમાન આવવાના હતા। ઘરે જતા હતા રસ્તામાં મોરો દઈ દીધો લાગે। પછી સાંજે 5 વાગે કુમાર ને બેનના સાસુ ને સસરા ને બીજા બધા મહેમાન આવ્યા હતા આપણી ઘરે ને બધા બાયણે બેઠા હતા ને પછી બીજા બે મહેમાન પણ આવી ગયા। 4 દીથી દરરોજ આવે છે। થોડીક વારમાં તો બે આપણા ઘરમાં આવી ગયા। ભાઈ કીએ ફોલો કરી નાખો હાલો। પછી રાતે જમીન બધા વાતું કરતા હતા ને 10 વાગે પછી બધા જતા હતા ને ભદિયાભાઈ ને ઈવું બેન ને બેને મામાનું ઘરનું વેકેશન પૂરું થઈ ગયું છે અને બોનબાનો આટો હવે પૂરો થઈ ગયો છે। ઈ ઘરે જાય તો મિત્રો મળીએ પછી એક નવા વ્લોગમાં।